નમસ્કાર. આજે આપણે વાત કરીશું સાંસ્કૃતિક નવા વર્ષ વિશે. હવે આ શીર્ષક સાંભળીને જ મનમાં સવાલ થાય ને કે શું નવું વર્ષ એટલે ખાલી કેલેન્ડરની તારીખ બદલાય એ જ કે પછી એની પાછળ કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે? ચાલો આજે આ જ વાતને જરા ઊંડાણથી સમજીએ. આ કવિતાની શરૂઆત જ જુઓ, કેટલી જોરદાર છે. એકદમ સીધો સવાલ કે શું ખાલી પાર્ટીઓ કરવાથી કે પછી હેપી ન્યૂ યર કહી દેવાથી વર્ષ ખરેખર નવું બની જાય છે? આ એક પંક્તિ જ આપણને રોકાઈને વિચારવા પર મજબૂર કરી દે છે કે ભાઈ આ નવા વર્ષનો સાચો મતલબ શું છે? તો પછી સવાલ એ છે કે એવી તો કઈ વસ્તુ છે જે કોઈ વર્ષને સાચા અર્થમાં નવું બનાવે છે? અને જવાબ અહીં મળે છે. કવિતાનો જે મૂળ વિચાર છે ને એ અહીં એકદમ સ્પષ્ટ થઈ જાય છે. વર્ષ તો ત્યારે જ નવું બને છે જ્યારે કોઈ સાચો સંકલ્પ લેવામાં આવે અને પછી એને પૂરો કરવા માટે એકદમ પ્રમાણિક પ્રયત્ન થાય. આ કોઈ બહારની ઉજવણીની વાત નથી. આ તો અંદરની વાત છે, એક આંતરિક પ્રતિબદ્ધતાની. હવે જુઓ, જે રીતે એક વ્યક્તિ માટે સંકલ્પથી વર્ષ નવું બને છે, બરાબર એ જ રીતે આપણી સંસ્કૃતિનો પણ એક મજબૂત પાયો હોય છે. તો સવાલ એ છે કે આપણી સંસ્કૃતિને કઈ બાબતો જીવંત રાખે છે? શેના પર એ ટકેલી છે? અને અહીં આવે છે આ કવિતાની સૌથી મહત્વની પંક્તિ. કહી શકાય કે આ કવિતાનો આત્મા છે. આ વાક્ય વારંવાર પાછું આવશે અને એ આપણને એક જ વાત યાદ કરાવે છે કે સંસ્કૃતિ કંઈ ખાલી નિયમો બનાવી દેવાથી કે સૂચનાઓ આપવાથી નથી ટકતી. તો પછી સવાલ એ જ છે કે એ ટકે છે શેનાથી? જવાબ છે સંબંધોથી. જી હા, એવા સંબંધો જે ઊંડા હોય, અર્થપૂર્ણ હોય, નિસ્વાર્થ હોય. એ જ આપણી સંસ્કૃતિનો અસલી પાયો છે. કોઈ આદેશ કે ઉપદેશ નહીં, પણ માણસ માણસ વચ્ચેનું જે જોડાણ છે ને એનાથી જ સંસ્કૃતિનું સાચું સિંચન થાય છે. અને આ વાત સમજવી હોય ને તો શિવાજી મહારાજ કરતાં વધુ સારું ઉદાહરણ બીજું કયું મળે? એમનેમ જ કોઈ યુગ પુરુષ નથી બની જતું. એમના ઘડતર પાછળ મા જીજાબાઈ જેવા મજબૂત સંબંધની, એમના માર્ગદર્શનની અને એમના સંસ્કારોની તાકાત હતી. આ જ છે સંબંધની અસલી તાકાત. કંઈક આવું જ ભગતસિંહના કિસ્સામાં પણ છે. એમના જેવા ક્રાંતિકારીના વિચારો અને એમના બલિદાનને જો સમજવા હોય તો એમના બાળપણમાં જવું પડે, જ્યાં એમનામાં દેશભક્તિના બીજ રોપાયા હતા. આના પરથી એક વાત સ્પષ્ટ છે: આદર્શોને ખાલી શીખવી નથી શકાતા, એનું તો સિંચન કરવું પડે છે. તો સંબંધો તો ખરા જ, પણ એની સાથે સાથે સંસ્કૃતિનો બીજો એક બહુ જ મજબૂત સ્તંભ છે, અને એ છે શૌર્ય અને બલિદાન. અહીં જે બે બાબતોની સરખામણી છે ને એનો તફાવત બહુ ઊંડો છે. જુઓ, એક બાજુ છે મહારાણા પ્રતાપનો ફોટો લગાવો અને બીજી બાજુ શું છે? હજારો વીરાંગનાઓનો હસતા મોડે કરેલો જોહર. એક ફક્ત પ્રતિકાત્મક ક્રિયા છે, જ્યારે બીજું એ વાસ્તવિક, જીવંત બલિદાન છે જે આપણી સંસ્કૃતિના મૂળમાં વસેલું છે. અને બસ આ જ વાત આપણને એ જ નિષ્કર્ષ પર પાછી લાવે છે કે સંસ્કૃતિ ખાલી સૂચનાઓથી નહીં, પણ આવા મહાન બલિદાનોથી ટકે છે. અને હા, બલિદાન એટલે ખાલી જીવ આપી દેવો એટલું જ નહીં. બલિદાન એટલે પોતાના સિદ્ધાંતો માટે સર્વસ્વ ન્યોછાવર કરી દેવાની ભાવના. પણ સવાલ એ છે કે સાચું માર્ગદર્શન મળે ક્યાંથી? શું ખાલી જોડકણા ગાઈ લેવાથી કે પછી ઉપરછલ્લી વાતો કરવાથી? ના, એના માટે તો હૃદયનું ઊંડું મનોમંથન કરવું પડે છે. એમ સમજો કે જેમ દહીંને ખૂબ વલોવીએ ત્યારે માખણ નીકળે ને, બસ એ જ રીતે ઊંડા આત્મચિંતન પછી જ જ્ઞાનરૂપી માખણ હાથમાં આવે છે. તો શૌર્ય અને બલિદાનની વાત તો થઈ, પણ એની જેમ જ સંસ્કૃતિને આધ્યાત્મિક ઊંડાણ આપનારો બીજો એક મહત્વનો પાયો છે, અને એ છે ભક્તિ અને સમર્પણ. આને સમજવા માટે અહીં કેટલાક જબરદસ્ત ઉદાહરણો આપ્યા છે. જેમ કે ખાલી જનોઈ પહેરી લેવાથી કોઈ બ્રાહ્મણ નથી બની જતું, પણ સુદામાની જેમ ઘરે ઘરે સારા વિચારો ફેલાવવામાં આવે ને ત્યારે સાચા અર્થમાં બ્રાહ્મણ બનાય છે. અને ભગવાન કૃષ્ણ એ કંઈ એમનેમ કોઈના માટે ઉગાડા પગે દોડી ન જાય. એ તો સુદામાની નિસ્વાર્થ ભક્તિ હતી જેણે એમને દોડાવ્યા. શબરીનું ઉદાહરણ જુઓ. 7 વર્ષની ઉંમરથી લઈને 70 વર્ષ સુધી ધીરજ રાખી, ત્યારે જઈને એમને રામના દર્શન થયા. અને અર્જુનને ગીતાનું પરમ જ્ઞાન ક્યારે મળ્યું? જ્યારે એણે પોતાનો હુમ એટલે કે અહંકાર ઓગાળી દીધો અને સંપૂર્ણ સમર્પણ કરી દીધું. ટૂંકમાં આ બધા ઉદાહરણોનો સાર બસ એટલો જ છે કે આપણી સંસ્કૃતિ ભક્તિથી, ધીરજથી અને સમર્પણથી ટકેલી છે. અને આ એવા ગુણો છે જે કોઈને શીખવી ના શકાય. એને તો વ્યક્તિગત રીતે કેળવવા જ પડે છે. એની કોઈ સૂચના ન હોય. તો અત્યાર સુધી આપણે સંસ્કૃતિના પાયાની વાત કરી.
હવે આ બધી સમજને આપણે આપણી પોતાની વ્યક્તિગત સફળતા સાથે કેવી રીતે જોડી શકીએ? ચાલો હવે આ અંતિમ વિભાગમાં સંકલ્પથી સિદ્ધિ સુધીની સફર પર વાત કરીએ. આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ચાલો પાછા ત્યાં જ આવીએ. નવા વર્ષે રેઝોલ્યુશન કે સંકલ્પ લેવા તો બહુ સહેલા છે નહીં, પણ ખાલી સંકલ્પ લઈ લેવાથી કંઈ સફળતા મળી જતી નથી, એની કોઈ ગેરંટી નથી. તો પછી શું જરૂરી છે? તો પછી સફળતાનો રસ્તો છે કેવો? જુઓ, એની શરૂઆત થાય છે પ્રચંડ પુરુષાર્થથી, એટલે કે ખૂબ જ મહેનતથી અને દરેક ક્ષણની જાગૃતિથી. પછી એમાં બળ પૂરે છે ઈશ્વર પરનો અતૂટ વિશ્વાસ, અને સૌથી છેલ્લું અને મહત્વનું પગથિયું છે પોતાના પરનો અડગ વિશ્વાસ, એટલે કે આત્મવિશ્વાસ. જ્યારે આ ચારે વસ્તુઓ ભેગી છે ને, ત્યારે જ કોઈ સંકલ્પ સિદ્ધિમાં ફેરવાય છે. અને છેલ્લે આપણે પાછા ફરીએ એ જ મૂળ વાત પર. જે રીતે સંસ્કૃતિ ખાલી સૂચનાઓ પર નથી ટકતી, બરાબર એ જ રીતે સફળતા પણ ખાલી પ્લાનિંગ કરવાથી નથી મળતી. એના માટે જોઈએ દૃઢ નિશ્ચય, એક એવો મક્કમ ઇરાદો જે ગમે તેવી મુશ્કેલી આવે તો પણ ડગે નહીં. અને હવે અંતમાં એક સવાલ જે આપણા સૌ માટે છે કે આ નવા વર્ષમાં જે પણ સંકલ્પ લેવામાં આવ્યો છે એ ફક્ત એક વિચાર બનીને જ ન રહી જાય. એ માટે કયો પ્રમાણિક પ્રયત્ન કરવામાં આવશે? આનો જવાબ બીજું કોઈ નહીં આપી શકે. આનો જવાબ તો આપણે પોતે જ આપણી અંદર શોધવાનો છે.